નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજના સમયની અંદર બાગાયત ખેતી એક અગત્યનો પાક થઈ ગયો ને એમાં પણ જ્યારે નારિયેળી હોય। હવે આજે આપણે વાત કરવાના છીએ નારિયેળી રોયપાને માત્ર ને માત્ર 16 જ મહિના થયા છે અને એ 16 મહિનાના સમયની અંદર તમે પાછળ જોઈ શકો છો ખૂબ જ સારું પરિણામ આપણે મળેલું છે। તો આપણે ખેડૂતને જ પૂછશું કે કેવું પરિણામ મળ્યું અને અત્યાર સુધીની અંદર એમને શું શું ટ્રીટમેન્ટ કરી। શું નામ તમારું? મારું નામ ભીખાભાઈ બારડ અને માંગરોળ તાલુકાનું આરેણા ગામ। ભીખાભાઈ માંગરોળ તાલુકાના આરેણા ગામના છે અને તમે આજે નારિયેળી રોપી છે એમને કેટલો સમય થયો છે? એક્ઝેક્ટ 16 મહિના જેવો સમય થયો છે। બરોબર છે। હવે તમારા મત મુજબ 16 મહિનાની અંદર ખરેખર આવું પરિણામ મળે શકે ખરું? નહીં, એવું નથી લાગતું, પણ મને જ્યારે કોન્ટેક્ટમાં મારા આવ્યા અને મને આ બંને પ્રોડક્ટ્સ વિશે એણે વાત કરી અને ત્યારબાદ રેગ્યુલર આની સાથે મેં એક નીમ ઓઇલ કરીને આવે છે એ એડ કરી અને જ્યારે પણ હું સ્પ્રે કરું ત્યારે આ બોટલનો એને સ્પ્રેમાં ઉપયોગ કરતો અને ખાતરનો પિયતમાં ઉપયોગ કરતો। મને ખૂબ સારું પરિણામ મળ્યું છે, રિઝલ્ટ પણ બહુ સારું છે, ગ્રોથ પણ બહુ સારો થયો છે અને તમે પાછળ જોઈ શકો છો, એવું નથી કે સારી નારિયેળીનો ફોટો લીધો છે, વિડીયો છે, તમે આજુબાજુમાં પણ જોઈ શકો છો। ખેડૂત મિત્રો, નારિયેળી આપણે રોપીએ છીએ તો ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે। તો ભીખાભાઈએ જે અમારું મોડર્ન કોકોનટ ફાર્મિંગ છે તો એમનું કન્સલ્ટિંગ આપણે કરીએ છીએ અને જમીનનું પીએચ, પાણીનું TDS પણ આપણે માપેલું છે અને આપણે એમનું કન્સલ્ટિંગ ઘણા ટાઈમથી કરીએ છીએ અને ખૂબ જ સારું પરિણામ લીધું છે। તો ખેડૂત મિત્રો, તમે પણ જો નારિયેળી રોપવાના હોય અથવા તો તમે નારિયેળી રોપેલી હોય તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો અને નારિયેળીને લગતી માહિતી માટે અમારું YouTube ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।